વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા ઓટો એરેશન સિસ્ટમ વસાવી. આ સિસ્ટમ બંધ થતાં સિસ્ટમ કોર્પોરેશનના અધિકારીને મેસેજ મોકલશે અને ત્વરિત સમારકામ થઈ શકશે. સુરસાગર તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને જળચર પ્રાણીઓને નુકસાન ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા ₹9.83 લાખના ખર્ચે આધુનિક ઓટો એરેશન સિસ્ટમ વસાવવામાં આવી છે. શહેરના સુરસાગર તળાવના પાણીમાં ડિસોલ્વ ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તેમજ જળચર પ્રાણીઓને નુકસાન ના થાય તે હેતુસર મિકેનિકલ વિભાગ દ્વારા 2 નંગ કોમ્પ્રેસર સાથે 9 નંગ ડિફ્યુઝર સુરસાગર તળાવમાં અલગ અલગ જગ્યાએ મૂકી તળાવમાં એરેશનની કામગીરી માટેનો ખાનગી ઇજારો આપી કામગીરી કરવામાં આવતી હતી. જે માટેની એરેશનની સિસ્ટમની માલિકી ખાનગી ઇજારદારની હોવા સાથે એરેશન સિસ્ટમના સંચાલન અને નિભાવણી માટે ઇજાદારને પ્રતિ મહિને અંદાજિત ₹1 લાખ ચૂકવાતા હતા, જે સિસ્ટમ મેન્યુઅલ પ્રકારની હતી. હવે કોર્પોરેશનની સુવેઝ ડી વર્કર શાખા દ્વારા સુરસાગર તળાવ માટે સ્થાયી ધોરણે કોર્પોરેશનની પોતાની માલિકીની ઓટો એરેશન સિસ્ટમ ₹9.83 લાખના ખર્ચે બેસાડવાની કામગીરી શરૂ કરી છે. આ એરેશન સિસ્ટમ 1 વર્ષ માટેની નિભાવણી ઇજારદાર દ્વારા કરવામાં આવશે. આ સિસ્ટમ ઓટો પ્રકારની હોય જે સિસ્ટમ બંધ ફોલ્ટ થયેથી તુરંત જ તેનો મેસેજ કોર્પોરેશનના અધિકારીને મોબાઈલ મારફતે મળી જશે, જેથી સિસ્ટમ સત્વરે ચાલુ કરાવી શકાશે, જેથી સુરસાગર તળાવમાં ડિસોલ્વ ઓક્સિજન લેવલ વધુ સારી રીતે જાળવવામાં મદદરૂપ થશે અને જળચર પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે.